ત્યારે મન નિરંજન પુરુષ બની જાય છે. વર્ણવ રઘુવીર બેબલ, કારણ કે આપણે વર્ણન કરવાનું છે, આપણે કથા કરવાની છે, આપણે ગુણ ગાવાના છે સગુણ બ્રહ્મના. અને સગુણ બ્રહ્મની અંદર આ 7મો અવતાર શ્રી રામનો છે, એની હું ગુણગાથા ગાઉં છું. તુલસીદાસ કહે છે ભગવાનનો 7મો અવતાર શ્રી રામચંદ્ર ભગવાનનો છે, હું એમની ગુણગાથા ગાઉં છું રઘુવીરની, જેથી કરી અને મને 4 ફળની પ્રાપ્તિ થાય છે. ઓહો, જે છે ધર્મ અર્થ કામ અને મોક્ષની વાતો છે. ધર્મ સમજાય, આપણને જ્ઞાનનો અર્થ સમજાય, આપણને કામ સમજાય અને આપણો મોક્ષ પણ થાય. આ શ્લોકની અંદર આવું કીધું છે, શ્રી ગુરુ ચરણ સરોજ નિજ મન મુકુર સુધાર, બરનૌ રઘુવીર બિમલ યશ જો દાયક ફલચાર. આ 4 ફળની પ્રાપ્તિ થાય છે. હે મહારાજ, બુદ્ધિહીન તન જાનકી સુમરુ પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યાદિ હું મોહે હરહું કલેશ વિકાર. હે મહારાજ, આ મારું શરીર બુદ્ધિ વિનાનું છે, માટે તમારું સ્મરણ કરવાથી મને બળ બુદ્ધિ અને શક્તિ આપો. જો આવી પણ તુલસીદાસ મહાત્માએ માગણી કરીશ, જે 1500-1600 સૈકાની અંદર થઈ ગયા છે. અને 1680ની સાલમાં શ્રાવણ મહિનાની શુક્લ પક્ષને શુક્રવારને હાતમ હતો, તેથી પોતાના દેહનો ત્યાગ કર્યો છે. વિક્રમ સંવત 1680માં. એવા તુલસી મહાત્માનો જે અનુભવ છે, એમાં રામાયણ તમે જોવો, અને રામાયણની અંદર આ હનુમાન ચાલીસા તમે જુઓ, અને એમાં 7 કાંડની અંદર તમે ઉત્તરકાંડ જુઓ કે જેમાં ઘણું બધું માધ્યમ આપ્યું છે. સુંદરકાંડનો પાઠ કરવાથી આપણા ઘરની અંદર ગ્રહ શાંતિ પ્રાપ્ત થાય. આમાં ના તો નથી જ તે. આપણા ઘરની અંદર શનિવારનો દિવસ હોય અને સુંદરકાંડની રચના થતી હોય, સુંદરકાંડની સ્થાપના થતી હોય, ત્યારે આપણા ઘરની અંદર એકદમ શાંતિ, એકતા, યજ્ઞ, સંપ, સુરક્ષા, શૌર્ય, ક્ષમા, આવા બધા ગુણો મળે છે. કહેવાનો મારો ભાવાર્થ શું છે કે ગુરુગમ તો આપણને પ્રાપ્ત થાય, પરંતુ જે કંઈ કરવાનું છે એ આપણને આ કાયા થકી કરવું પડે છે. બાકી આપણા શરીરની અંદર જે આપણું મૂળ સ્વરૂપ છે, એને 3 કાળની અંદર કંઈ કરવા જેવું રહેતું નથી. પણ સાધન થકી આવું બધું કરવાનું છે કે સેવા કરવાની છે, ભગીરથ કાર્ય કરવાનું છે, ધાર્મિક કાર્ય કરવાનું છે, સંત મિલનનું કાર્ય કરવાનું છે, હરિભોજનનું કાર્ય કરવાનું છે, હરિભજનનું કાર્ય કરવાનું છે. આ સાધન થકી કરવાનું છે. પણ સાધનમાં આવેલો જે પંચભૂત અને 25 પ્રકૃતિ અને 3 ગુણનો અધિષ્ઠાતા જે દેવ છે, એ વાણીથી પર હોવા છતાં બોલે છે કે મેં તો આ દેવ દેવીઓને સોંપી દીધું છે બધું. આ ગુણો છે, આ પ્રકૃતિ છે, આ ભૂતો છે, એ આંદોલનમાં એમને જે કરવું એ કરે. બાકી 3 લોકનો હું પારક છું, 3 લોકમાં મારે કંઈ કરવા જેવું રહેતું નથી. એટલે આ પોતે આપણે કેવી છીએ એ નહીં, આપણે તો સાધનવાળા છીએ. અને ઓલો તો નિરંજન નિરાકાર છે. અને નિરંજન નિરાકારનું જ્ઞાન સદગુરુ મહારાજ આપણને બતાવે છે કે તારામાં પધાર્યો છે. આ એમાં કોઈ ના પણ નથી. તો હાડકા છે, માંસ છે, લોહી છે, ચામડી છે, એ નથી. તો આનો ગુણધર્મ શું કે એ તો પંચભૂતમાં પ્રકૃતિ અને ગુણોનો ધર્મ છે. એ તો એને કરવો જ પડશે. એને શું કરવું પડશે? આગળ જે માં વાત કરી એવી રીતે સાધનને એકદમ સરળ બનવું પડશે, અંતકરણોની શુદ્ધિ કરવી પડશે,
તો જ આપણને સત્યનો પરિચય થાય, નહીતર ન થાય. અંતકરણમાં મન બુદ્ધિ ચિત્ત અને અહંકારની વાત કરી. આને શુદ્ધ બનાવવા માટે સત્સંગમાં જવું પડે, સંત મિલનમાં જવું પડે, સદગુરુના ચરણે જવું પડે. કારણ કે સદગુરુ પદ એવું છે કે જ્યારે આપણે અહીંયા પહોંચ્યા ત્યાં સુધી માયાની હદ છે, અને સદગુરુ મહારાજ આપણને માયાથી પરનું જ્ઞાન બતાવે. એના હિસાબે સંત સવારામે પણ લખ્યું છે કે નિજ મન નિશ્ચય કરી પરાની વાત કરી ખરેખરી. ઉલટી વાત આવી હૃદયમાં આવીને ઉછળી, નિજ મન નિશ્ચય કરી પરાની વાત કરી ખરેખરી. બહુ લેવલના શબ્દો છે. આ મન છે એ નિજ સ્વરૂપ છે. નક્કી કરો મન એવું શું છે. મનની જ્યાં સુધી વાત હશે, મનની જ્યાં સુધી મારામારી હશે, ત્યાં સુધી માયાની રમત છે. પણ મનની પહેલી પાર આપણે જાવીને ત્યારે આપણને અગમનું જ્ઞાન થાય, ત્યારે આપણને સત્યની ભૂમિકાનું જ્ઞાન થાય. સત્ય ભૂમિકા છે, ના નથી. જેને સદગુરુનો દેશ કહેવાય. અને સદગુરુના દેશમાં જવા માટે આપણે કંઈક સમર્પણ કરવું પડે છે. શાનું સમર્પણ કરવું પડે છે? કે જે આપણને સાધન ઇન્દ્રિયોનું મળ્યું છે, આ સ્થૂળ દેહવાળું જે શરીર છે એનું કામ નથી. એનું કામ આ મરતલોકની અંદર મજા કરવાની છે, આનંદ કરવાનો છે, સેવા કરવાની છે, સત્સંગમાં જવાનું છે. પણ આ તો જે દેશની અંદર જવાની વાત છે. પછી સંક્ષેપમાં આપણને સમજણ આવી જશે કે મહારાજ વાત કરતા હતા કોઈ સતલોકની અંદર જવામાં તો આ બધું આમને નામ છે. પણ જ્યારે અટપટો ખેલ આપણને સમજાશે ત્યારે અત્યારે હાલમાં જ્યાં આપણે બિરાજમાન છે અને ગજગંગા બધી બેઠી હોય અને અહીંયા સંતો બિરાજમાન હોય, પછી અહીં આપણને ઘર મકાન નો ભાંસે. અટપટા ખેલની વાત કરું છું. ઘર મકાન નો ભાંસે, પણ આપણને એક એવો સદગુરુનો દેશ પાસે કે અત્યારે આપણે સદગુરુના દેશમાં બિરાજમાન છીએ. સહેજે સમરણની વાત છે. હરદમ હરિને નિરખતા પ્રેમે થયો પ્રકાશ. સહેજે સહેજે સદગુરુ મળ્યા પૂરી મારા અંતર કી રિયાસ. મારા અનુભવના શબ્દો છે. હરદમ હરિને નિરખતા પ્રેમે થયો પ્રકાશ. સહેજે સહેજે સદગુરુ મળ્યા પૂરી મારા અંતર કી રિયાસ. એટલે આપણે જ્યાં બિરાજમાન હોય, જ્યાં સત્સંગ ચાલતો હોય, ત્યાં સદગુરુનો દેશ હોય. જેવી રીતે ગીતાજી આપણને સમજાવે છે કે હે અર્જુન, જ્યાં ગીતાનો પાઠ ચાલતો હોય અહીંયા હું છું, મારા સિવાય બીજું કંઈ છે નહીં. જ્યાં ગીતાનો પાઠ હોય અહીંયા મારું મુકામ છે, ગીતા મારું ઘર છે, હું ગીતાના આશ્રયે છું. તો આપણે પણ ગીતા જ્ઞાનના આશ્રયે છીએ, ગીતા જ આપણું ઘર છે. આપણે જ સદગુરુના દેશમાં છીએ અને સદગુરુ જ આપણા ભગવાન છે. બાકી 25 પ્રકૃતિ 5 ભૂત ને 3 ગુણ, આ 33 દેવદેવીઓ જે છે એ તો આપણામાં બિરાજમાન છે. અને એમને એમનું કામ કરવાનું છે, પણ શ્રેષ્ઠ કામ કરવાનું છે, ઉત્તમ કામ કરવાનું છે. આમાં રજોગુણ ચાલે નહીં બહુ, તમોગુણ ચાલે નહીં બહુ. એના હિસાબે આપણે શું કરવું? કારણ કે ગુણો ત્રણે છે એટલે ત્રણેય ગુણોનું કામ તો છે. પણ રજોગુણથી આપણને શું થાય છે? તમોગુણથી આપણને શું થાય છે? રજોગુણથી આપણામાં આળસ આવે છે, આપણામાં પ્રમોદ આવે છે. આપણે કંઈ સત્સંગમાં નથી જવાનું. આ શિયાળાની ટાઈટને ગોદડા ઓઢીને હોઈ જવાય જવાનું. ભૂખ લાગી છે એટલે લાવવાનું, બીજી વખત રાંધવાનું કરો ને ખાવું છે. આ રજોગુણનું કામ છે. તમોગુણ હાલે એટલે કોકની આરે વઘારવાની થાય.
એટલે રજો તમોને દબાવવા માટે પ્રયત્ન કરવાનો છે. આમાં સત્વગુણ ચાલવું જોઈએ. અત્યારે હાલમાં જો આપણે સદગુરુ મહારાજના દેશમાં બિરાજમાન હોય તો આપણામાં અત્યારે સત્ગુણ ચાલુ છે. સત્ગુણ તો ચાલુ છે, પણ એક આની અંદર શુદ્ધ નાડી પણ ચાલુ છે, જેના હિસાબે આપણે સત્સંગને સાંભળી શકીએ. આ અહીંયાની અંદર એક કોરો કાગળ છે, એને કોરો રાખવાનો છે. કોરો રાખ્યા પછી સત્ય સત્સંગ સાંભળવામાં આવે તો એ કોરા કાગળની અંદર લખવા માંડવાનું છે. આ અહીંયાની અંદર કોરા કાગળની અંદર લખો સદગુરુ મહારાજનો ઉપદેશ. હા, અહીંયાની અંદર કોરો કાગળ છે, એમાં લખો સત્ય સત્સંગ. ઉપર શીર્ષક લખો સત્સંગ ધારા એ જ ભજન ધારા. અને કાગળ લખાય છે એટલે પછી વંચાય છે કોને? તમારે જ વાંચવાનો છે. તમારા અહીંયાની અંદર લખેલો કોરો કાગળ તમારે જ વાંચવાનો છે. જો પછી તમે જોઈ નથી કોઈ બોલતા, વગર બોલે તમે બોલી શકો છો. ઓલો કાગળ છે લખેલો છે એટલે એ લખેલો વાંચવામાં આવે છે આપણને. વાણીદાસ મહારાજનો અનુભવ છે કે અહીંયાના કોરા કાગળ લાવો, એમાં સહી કરીએ.